આગળ વધીએ આપણે કે જો તમે આયુષ્માન કાર્ડ ધારક છો અને તેનો ઉપયોગ રાજકોટની એમ્સ હોસ્પિટલમાં કરવા જશો ને તો એ તમારી સૌથી મોટી ભૂલ હશે. કેમ? જોઈ લો. રાજકોટની અત્યાધુનિક એમ્સ હોસ્પિટલ ફરી એકવાર ઘેરાઈ છે વિવાદમાં અને આ વખતે કારણ છે આયુષ્માન કાર્ડ. કેન્દ્ર સરકારે તો ગરીબોના કલ્યાણ માટે આયુષ્માન કાર્ડની યોજના રાખી છે, પણ એ હોસ્પિટલ કે જે અત્યાધુનિક છે, જેને ગરીબો માટે આશીર્વાદરૂપ કહેવામાં આવે છે, તે રાજકોટની એમ્સ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલતો જ નથી. મોટો ખુલાસો એવો થયો છે કે હજી સુધી રાજકોટ એમ્સનું રજીસ્ટ્રેશન થયું જ નથી. તો પછી આયુષ્માન કાર્ડ ત્યાં કેવી રીતે ચાલે? કારણ કે આયુષ્માન કાર્ડનો ઉપયોગ તો જ થઈ શકે જો હોસ્પિટલનું રજીસ્ટ્રેશન થયું હોય. અને વિવાદ કેમ છેડાયો છે? કારણ કે રાજકોટની આ એમ્સ હોસ્પિટલ એકમાત્ર એવી એમ્સ હોસ્પિટલ છે કે જ્યાં કેન્દ્ર સરકારની આ સેવાનો લાભ લોકો નથી ઉઠાવી શકી રહ્યા. 1195 કરોડ રૂપિયાના ખર્ચે 750 બેડ વાળી આ રાજકોટ એમ્સ હોસ્પિટલમાં ગરીબોને આયુષ્માન કાર્ડની સુવિધા ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટની એમ્સ હોસ્પિટલ આમ તો અત્યાધુનિક હોસ્પિટલ ગણાય છે, પણ અવારનવાર ચર્ચાનો વિષય પણ રહે છે અને વિવાદમાં પણ આવતી રહે છે. વિપક્ષ પણ અવારનવાર તેની કામગીરીને લઈને આક્ષેપબાજી કરતું રહે છે. ગુજરાતમાં જ્યારે ચાંદીપુરા વાયરસે ભરડો લીધો હતો ત્યારે પણ એમ્સ વિવાદમાં આવી હતી. સખ્ત તાવ હતો એક બાળકને, પણ તેને એમ્સ હોસ્પિટલમાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. ત્યારે પણ સવાલો ઉઠતા હતા કે સુસજ્જ એમ્સ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દર્દીને કેમ રિફર કરવું પડે છે.